લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના 8 તાલુકામાં પોલીસ મથકોમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર અને લુણાવાડા ખાતે 1,42,00,000નો દારૂનો નાશ કરાયો છે. જિલ્લાના સંતરામપુર, કડાણા અને ડીસવાડ ખાતે પકડાયેલા વિદેશી દારૂ વાજિયાખૂટ જંગલમાં નાશ કરાયો છે. બાલાસિનોર, વીરપુર અને લુણાવાડા પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂ મુલતાનપુરા, ભાથલા ખાતે નાશ કરવામાં આવ્યો છે. 1,42,00,000નો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો છે. 54,000 જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. આજરોજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 થી 4 મહિનામાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો એને નામદાર કોર્ટના હુકમ અન્વયે નાશ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર પ્રાંતના પ્રાંત અધિકારી શ્રીઓના સહયોગથી આજે મહીસાગર જિલ્લામાં ટોટલ 1,42,00,000થી વધુ કિંમતનો અને અંદાજે 54,000 જેટલી બોટલોનો મુદ્દામાલ જે છે નાશ કર્યો છે. આજે 31મી ડિસેમ્બર છે. મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે ઘરમાં શાંતિથી પોતાના પરિવારજનો સાથે આની ઉજવણી કરીએ. કોઈપણ પ્રકારના કાયદા કે નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો મહીસાગર જિલ્લા પોલીસ જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરશે. આ એક પ્રતિકાત્મક ચેતવણી પણ એ તમામ લોકોને છે કે મહીસાગર જિલ્લા પોલીસ આવી કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી નહીં લે. છેલ્લા 3 મહિનામાં લગભગ 1.5 કરોડ જેટલો મુદ્દામાલ મહીસાગર જિલ્લા પોલીસે પકડ્યો છે, જેનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે.